તારી પડી તને બીજાની પડી તારી પડી તને બીજાની પડી મને ખાલી તારી પડી તને બીજાની પડી. હું મેઘાની હું શ્રેયા છું. માફ કરજો, મારા દીકરાની બહુ મેઘા અદ્દલ તમારા જેવી જ લાગતી હતી. સંજોગોવશાત તે બંનેનો એક્સિડન્ટ થઈ ગયો હતો એટલે મારા દીકરાની વહુ મેઘા હવે દુનિયામાં નથી. પહેલા જ મારો દીકરો કોમામાંથી બહાર આવ્યો છે. તમે મારા દીકરાની મેઘા બનશો થોડોક સમય માટે. નજરથી રે ના જાન એવી મળી ગઈ મારી જિંદગી એના નામે કરી ગઈ. મને ખાલી તારી પડી તને બીજાની પડી મને ખાલી તારી પડી તને બીજાની પડી. જો તો બેટા કોણ આવ્યું છે? ક્યાં હતી તું આટલા દિવસ? કોઈ તો તારી મજબૂરી હશે નસીબમાં તારા મારા દૂરી હશે. મને ખાલી તારી પડી તને બીજાની પડી મને ખાલી તારી પડી તને બીજાની પડી. આંટી, મારે તમારી સાથે એક વાત ડિસ્કસ કરવી. બોલ ને બેટા. આંટી, તમે કહ્યું હતું કે તું મારા દીકરા નીરવની મેઘા બન, અને હું રહી પણ ખરી ને હવે તો નીરવને સારું છે. તો શું હું જઈ શકું? કેમ કે મારી પણ એક જિંદગી છે, કોક મારી રાહ જોઈ રહ્યું છે. બેટા થોડો સમય રોકાઈ જાને. બસ મમ્મી. શ્રેયા, થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે, મને નવી જિંદગી આપવા માટે. મમ્મી, હું તારા દીકરા પ્રત્યેનો પ્રેમ સમજી શકું છું, પણ તું તારા દીકરાના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ કે બીજાની જિંદગી બરબાદ કરીશ. માફ કરજે, મારા કારણે પણ તારી લાઈફ થોડી ડિસ્ટર્બ થઈ છે. હું તો મારી મેઘાની નહીં ભૂલી શકું, પણ હું તારી લાઈફ બરબાદ નહીં થવા દઉં. તને લાઈફમાં કંઈ પણ જરૂર પડે મને યાદ કરજે, હું એક સારા મિત્ર તરીકે રહીશું. ચાલ હવે હું તને મૂકી જાઉં. બાય આંટી.
રોહિત, શ્રેયા, તું? રોહિત, મારી વાત સાંભળ. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. રોહિત, તારે વાત સાંભળવી જ પડશે. અરે તું નસીબદાર છે કે તને શ્રેયા જેવી છોકરી મળી અને તને સાચો પ્રેમ કરે છે. અને સાચો પ્રેમ કોને કહેવાય તું મને પૂછ. હું નથી ઈચ્છતો કે મારા પર જે વીતી છે ને એ તમારા બંને પર વીતે. શ્રેયા મારી લાઈફમાં મેઘા બનીને આવી હતી અને મારી જિંદગી બચાવી. મેઘા? મેઘા, વાત જાણે એમ હતી